કહું આ કંઈક તમને જીગર તખ્તે લખી લેજો, પરસ્પરમાં નવી શ્રદ્ધા અને શક્તિ ભરી લેજો. કવિ જ્યોતિર્બાળા. નામથી એવું લાગે કે કોઈ મહિલા હશે, પરંતુ આ જ્યોતિર્બાળા એક નામ નહીં, પરંતુ પાલનપુરમાં લગભગ ઈસવીસન 1900ના સમયગાળામાં થઈ ગયેલા એક મહાન કવિ સૂરજમલ ઝવેરી સાહેબનું ઉપનામ હતું. આ કવિ જેમણે આ સ્ત્રી જેવું ઉપનામ ધારણ કર્યું એનું એક કારણ એ જ હતું કે તેઓ સ્ત્રીઓની વેદનાને, એમના પ્રશ્નોને નજીકથી સમજી શકે અને અનુભવીને શબ્દો સ્વરૂપે પ્રકટ કરી શકે. પાલનપુરના જૂના ડાયરા વિસ્તારમાં આવેલ ઝવેરી માળમાં આ કવિ રહેતા અને આમ ખાસ ભણેલા નહીં, તેથી તેઓ કવિતા બોલતા અને નાની બજારમાં જયસિંહભાઈની દુકાને બેસીને સ્વર્ગીય અશરફભાઈ પઠાણ પાસે સારા અક્ષરોમાં કવિતાઓ લખાવતા અને આમ એમની ઘણી કવિતાઓ પ્રગટ થઈ, જેમાં નારીની વિકટ અને કરુણ પરિસ્થિતિને તેઓએ વાસ્તવિક રૂપે તાદશ્ય કરી હતી. કવિના મૃત્યુ બાદ તેમના કાવ્ય સંગ્રહો જેટલી પ્રસિદ્ધિ પામવા જોઈએ તેટલા પામ્યા નહીં, પરંતુ આ મહાન કવિતાઓના સંગ્રહને ફરી આ પેઢી સમક્ષ લાવવાનું ભગીરથ કાર્ય આદરણીય ઋષિકેશ રાવલ સરે કર્યું અને જ્યોતિર્બાળા નામક પુસ્તક બહાર પાડ્યું. આ પુસ્તક જો તમારી સમક્ષ આવે તો એકવાર એને જરૂરથી વાંચજો, કેમ કે નારી જીવનની સંવેદનાઓને વાંચા આપનાર જ્યોતિર્બાળા ઉપનામ ધારક આ કવિ આદરણીય સૂરજમલ ઝવેરી હતા, આ હીરાનગરીના એક સાચા હીરા.